નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ ચોથ ગુરુવાર, તારીખ 1/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોનું સન્માન કરીને ચાલજો, જીવન સરળ થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો જ્ઞાની અને શાંત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, એવું કહેવાય કે ભાઈ મુશ્કેલ સમયમાં માનવી એકલો થઈ જાય. હા, પણ મુશ્કેલી તમને જીવનમાં ઘણું બધું શીખવે છે ને, તો એકલા થઈ જાઓ ત્યારે ડરો નહીં, એમાંથી કંઈક શીખો અને જીવનને ઘડતા ઘડતા આગળ વધો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં પેલી ગેસ થાય ને નાની નાની ચૂક આવતી હોય ને, તો અજમો અને કાળો સંચર બે ભેગા કરીને ફાંકી લેવું, એની પર હુંફાળું પાણી પી લઈએ તો પેટમાં આવતી ચૂક મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણો કોઈ સ્વજન દૂર હોય પણ એને યાદ કરતા રહેજો, એને ફોન કરજો, એને યાદ અપાવજો કે ભાઈ અમે પણ છીએ. કારણ કે દૂર રહેવા છતાં પણ જે વ્યક્તિ આપણા દિલમાં રહેતો હોય ને, એને જ આપણે પ્રેમ કહી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે સવારથી જ તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો આજે આરોગ્ય પર માઠી અસર આવતી દેખાય. તે ઉપરાંત આજે કોઈ નાણાકીય વ્યવહાર કરવાના છે તો સંભાળીને કરજો. આજે કોઈ પ્રવાસનું આયોજન તમે કરી શકો છો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ થવાની શક્યતા છે. ભલે એ પ્રવાસ નાનો હોય પણ આપણા માટે લાભકર્તા સાબિત થાય. આજે મનમાં રહેલી ઈચ્છાઓ આપણે પરિપૂર્ણ કરી શકીશું અને એનાથી સારો લાભ લઈ શકશું. આજે મિત્રો, વૃષભ રાશિવાળાને કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી સોંપવામાં આવે અને તે તમારે સંભાળવી પડે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક ઝડપવામાં તમે સફળ પણ થશો. પણ મિત્રો, તક ઝડપ્યા પછી આપણે ઉતાવળ કરવાની નથી, કારણ કે ઉતાવળે કોઈ પણ આંબો પાકતો નથી. આને ધ્યાનમાં રાખીને, ધીરજ રાખીને આ મળેલી તક પર કામ કરજો અને ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો ચોક્કસ સફળતાનું શિખર સર કરી શકાય. આજે અંગત સંબંધોમાં તમને સારો ફાયદો થતો દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે માનસિક ચિંતાઓ તમારી વધતી દેખાય છે. આરોગ્ય પર અસર આવતી દેખાય છે. તો આજના દિવસે ધીરજ રાખીને કામ કરવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજે કર્ક રાશિવાળા માટે નાણાકીય ભીડ હળવી થાય અને આર્થિક બાબતો આપણે સંભાળી શકીએ. આજે કાર્યક્ષેત્રમાં આપણા હરીફોથી આપણે સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. આજે આવકમાં સામાન્ય સુધારો થતો દેખાય છે અને આજે આપણે આપણા ખર્ચાઓને આસાનીથી પહોંચી વળીએ એટલી આવક મેળવી લઈએ. આજે સિંહ રાશિવાળાએ વધારે પડતા લાગણીશીલ થવાનું નથી, નહીં તો તમારો ગેરફાયદો લોકો ઉઠાવે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સારી અનુકૂળતા આવતી દેખાય છે. આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય જો તમે આરંભ કરો છો તો એમાં પણ તમને સારી સફળતાઓ ચોક્કસ મળે. આજે નાણાકીય બાબતો સંતુલિત થઈને ચાલતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા,
શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે તુલા રાશિવાળાની હાલત દુકાળમાં અધિક માસ આવ્યું હોય ને એવી પરિસ્થિતિનો સામનો આજે તુલા રાશિવાળાએ કરવો પડે. આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધે અને આર્થિક આવક સીમિત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક નવા કામો શરૂ થતા દેખાય છે. નવા કામમાં સારી સફળતા મળે. આજે કદાચ તમારો આર્થિક લાભ વધતો દેખાય તમને. આજે મિત્રો ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો તબિયત દગો આપે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યોમાં બદલાવ આવે એ કામો તમે શરૂ કરી શકો છો. આજે જો ધીરજ રાખીને આગળ વધશો તો નાણાં ભીડને ઓછી કરી શકાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે પોતાના હરીફોથી બચીને ચાલવાનું છે. હરીફાઈ કરવાની નથી, હરીફાઈથી દૂર રહેવાનું છે. આજે સામાજિક કામમાં ક્યાંક તમારા માન સન્માનને ઠેસ લાગે, પણ મિત્રો જીવ મોટો રાખીને ચાલજો તો વાંધો નહીં આવે. આજે તમારે કૌટુંબિક મતભેદો, ગેરસમજ આ બધી બાબતોને ટાળવી પડશે. આજનો શુભ રંગ ગ્રે. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં, નોકરીમાં અવરોધોનો સામનો કરવો પડે, તો તમારે થોડું ધીરજ રાખીને ચાલવાની જરૂરિયાત છે. આજે છે ને બપોર પછી સ્નેહીજનો તમને સાથ આપશે ને એ લોકોના સાથ સથવારે તમને સારા સમાચારની પ્રાપ્તિ સાંજ સુધીમાં થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. આજે કોઈ પણ કામ કરો ને તો ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને એ કામ પૂરું થાય. પૂરું થયા પછી એના પરિણામની રાહ જોજો અને પછી આગળના કામકાજમાં આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આગળનું જે આપનું પહેલું કામ હોય એનું પરિણામ શું આવે છે એના હિસાબથી, એના પ્રમાણે આપણે આગળના કામો નક્કી કરવાના છે. આજે ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.